નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે સંસ્કૃતમાં અભ્યાસ 6 સંધિ. હું ઘણી વખત તમને પાઠ ભણાવતી વખતે સંસ્કૃતમાં જ્યારે વાંચતો હોઉં ત્યારે બોલતો હોઉં કે આની સંધિ છૂટી પડશે, રાઈટ? તો આજે તે સંધિ કઈ રીતે છૂટી પડે છે તો તેનો આજે આપણે ડીપમાં અભ્યાસ કરશું. તો પહેલું બાબત એ કે સંધિ એટલે શું તે આપણે સમજવું જરૂરી છે. તો સંધિ શબ્દનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ જોડવું, બરાબર? પરંતુ આપણે સંસ્કૃત વ્યાકરણમાં સંધિ જોડો અને સંધિ છોડો એવા બે પ્રશ્નો આવશે, રાઈટ? તો પહેલાં તો એ વધારે સમજશું કે શા માટે સંધિ છે તે વ્યાકરણમાં વાપરવામાં આવે છે, રાઈટ? અને બીજું, તેને રિલેટેડ ઘણા બધા અમુક સંધિને લગતા જે નિયમો છે, અનુસ્વારના છે, વ્યંજનના છે, સ્વરના છે, તે આજે આપણે અભ્યાસ કરશું. જે ઘણી વખત તમને પાઠ ચાલુ હોય ભણાવવાનું એ સમય દરમિયાન ઘણી વખત ખ્યાલ ના પણ આવતો હોય, તો આજે તેને આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ અને જે તમારા પ્રથમ સત્રાંત પરીક્ષામાં બી હશે, રાઈટ? તો સર્વપ્રથમ છે નીચેના વાક્યો વાંચો. અહીં વાક્ય લખેલું છે અહમ જલમ પાતુમ ઈચ્છામિ. હવે વિદ્યાર્થીઓ, અહીં સમજવાનું શું છે? અહીં ગુજરાતી કરવાનું નથી વાક્યનું, રાઈટ? અને નીચેના બીજા વાક્યમાં લખ્યું છે તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ, રાઈટ? હવે અહીં વિદ્યાર્થીઓ ક્યાં અનુસ્વાર આવે છે અને ક્યાં મ લખાય છે, રાઈટ? તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે વધારે. હવે જે તમે અહીં પ્રથમ વાક્યને જુઓ, એમાં જે અહમ લખ્યું છે તેમાં હની ઉપર મીંડું છે. તેને વ્યાકરણની ભાષામાં અનુસ્વાર કહેવાય અને આપણા સંસ્કૃતમાં વિદ્યાર્થીઓ તેને એક સ્વતંત્ર વર્ણ માનવામાં આવે છે, રાઈટ? અને એ સ્વતંત્ર વર્ણ જે છે એનું ઉચ્ચારણ મુખ અને નાકથી થાય છે, રાઈટ? અને સામાન્ય રીતે આનું ઉચ્ચારણ આમ જોવા બેસો તો તેનું મ જેવું થાય. દાખલા તરીકે અહમ એવું તમે બોલો તો અહમ એ મનું જે ઉચ્ચારણ છે તે હની જોડે થઈ જાય છે, રાઈટ? અનુસ્વાર ના લીધે થાય છે. પરંતુ વિદ્યાર્થીઓ અનુસ્વાર જે છે એ વાક્યમાં બે પ્રકારે જોવા મળે. કેટલા પ્રકાર? બે પ્રકાર. તો બે પ્રકાર કયા અનુસ્વારમાં? તો એક તો વિદ્યાર્થીઓ પહેલો પ્રકાર એ કે વાક્યમાં વપરાયેલા પદના અંતમાં એક તો અનુસ્વાર વપરાય, રાઈટ? તો એનું અહીં ઉદાહરણ આપ્યું કે બાલકઃ પુસ્તકમ પઠતિ. તો વિદ્યાર્થીઓ અનુસ્વાર જે છે એ પદના અંતમાં છે. પદ અર્થાત શબ્દ. તો અહીં પુસ્તકમ જે છે તો કોની માથે અનુસ્વાર થયું? તો એ પદના અંતમાં થયો અનુસ્વાર, રાઈટ? અને બીજો અનુસ્વાર છે તે પદના વચ્ચેના ભાગમાં આવે છે, રાઈટ? જેમ કે દંડ. તો અહીં વિદ્યાર્થીઓ દંડ જે છે તેમાં દની ઉપર અનુસ્વાર છે, રાઈટ? તો આ રીતે આપણે બે પ્રકાર જોવા મળે છે અનુસ્વાર, રાઈટ? એક તો પદના અંતમાં અને એક પદની વચ્ચે, રાઈટ? હવે વિદ્યાર્થીઓ અહીં અનુસ્વાર સંદર્ભે સંધિના મુખ્ય નિયમો આપણે થોડાક સમજવાના છે, રાઈટ? જે તમને જાણીને આજે કંઈક આનંદી થશે, તમને કંઈક નવું જાણ્યાનો આનંદ થશે, રાઈટ? તો
હવે વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે, અહીં બે બાબત યાદ રાખવાની. તમને સાવ સરળ રીતે સમજાઈ જાય તે ભાષામાં કહી દઉં. પેરેગ્રાફ વાંચશો તો ઘણી વખત ખ્યાલ બી નહીં આવે. હવે શું ધ્યાનમાં રાખવાનું તે ધ્યાનથી સમજજો કે જ્યારે પદના અંતે શું સમજો, જ્યારે પદના અંતે જો મ આવેલો હોય, શું કહે છે જ્યારે પદના અંતે મ આવેલો હોય અને તેની તરત એટલે કે એના પછી જો કોઈ પણ વ્યંજન વર્ણથી શરૂ થતું પદ આવેલું હોય તો મના સ્થાનમાં અનુસ્વાર આવે. ફરી પાછું કહું, કોઈ પણ પદ હોય તે પદના અંતે મ આવતો હોય, રાઈટ, અને એના પછીનો શબ્દ જે હોય તેનો પહેલો અક્ષર અર્થાત પહેલો વર્ણ જો વ્યંજનથી થતો હોય તો આવા મના સ્થાનમાં અનુસ્વાર મૂકવામાં આવે છે. યાદ રાખવાનું છે, રાઈટ. હવે એનું ઉદાહરણ છે, અહીં જોઈ લો વિદ્યાર્થી. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, રાઈટ. હવે વિદ્યાર્થીઓ અહીં અનુસ્વાર કોની ઉપર છે તો કે હની ઉપર. હવે હ પછી જે વિદ્યાર્થીઓ તમે જુઓ પછીનો શબ્દ કયો છે તો કે જલમ. હવે એ જલમ શબ્દનો પહેલો અક્ષર શું છે તો કે જ. એ જ સ્વર છે કે વ્યંજન છે તો કે સ્વર. તો વિદ્યાર્થીઓ હવે નિયમ જોઈ લો કે જ્યારે કોઈ પણ પદના અંતમાં મ આવેલો હોય અને એના પછીનો શબ્દનો પહેલો અક્ષર વ્યંજન વર્ણથી શરૂ થતો હોય તો મના સ્થાને અનુસ્વાર મુકાય. તો જોઈ લ્યો અહીં વિદ્યાર્થી, અહમ છે, રાઈટ, અને એના પછીનો શબ્દ છે તે વ્યંજન છે, જ છે તે વ્યંજનમાં આવે એટલે એના આગળનો અક્ષર હ છે તેની ઉપર અનુસ્વાર આવ્યો, રાઈટ. હવે આગળ વધીએ. આ વાક્યમાં તમે જોઈ શકો છો કે અહીં અહમ પદના અંતે મ વર્ણ છે, રાઈટ, અને તેની પછી આવેલું પદ જલ તે વ્યંજન વર્ણથી શરૂ થાય છે. તેથી આ મના સ્થાનમાં અનુસ્વાર મુકાઈ થઈને અહમ આ રીતે લખવામાં આવે. એવી રીતે તમે વિદ્યાર્થીઓ જલમમાં જુઓ, જલમ છે તો તેના પછીનો શબ્દ કયો છે તો કે પાતુમ. પ ઈ શું છે તો કે વ્યંજન. તો વ્યંજન હોવાથી મના સ્થાનમાં અનુસ્વાર મુકાય, રાઈટ. એટલે આ વસ્તુને યાદ રાખવાની છે, બરાબર. હવે વિદ્યાર્થીઓ થોડુંક એનાથી બીજું બી શીખવાડ દો કે હવે યાદ એ રાખવાનું કે જો એક જ બાબત શોર્ટમાં સમજવાની, મ પછી નો પહેલો અક્ષર યાની કે એના પછીના શબ્દનો પહેલો અક્ષર જો વ્યંજન હોય તો અનુસ્વાર આવશે. હવે સ્વર હોય તો મનું સ્પષ્ટીકરણ કરવાનું, તો મ લખવાનું, રાઈટ. એ વસ્તુને યાદ રાખવાની છે. જો વ્યંજન હોય તો અનુસ્વાર, સ્વર હોય તો મ ખોડો લખવાનો. ફરી પાછું, જો વ્યંજન હોય તો અનુસ્વાર, અને જો મ ખોડો હોય જો સ્વર હોય તો તેનો મ એમ લખવાનો, બરાબર.
દાખલા તરીકે ઉદાહરણ આપો, અહમ આગચ્છતિ, હું આવું છું, રાઈટ. હવે અહીં અહમ આગચ્છતિ વિદ્યાર્થીઓ જે છે તેમાં હની માથે અનુસ્વાર આવ્યો, બરાબર. પણ અહીં પાછળ આગચ્છતિ, તો આગચ્છતિ જે છે વિદ્યાર્થીઓ તેમાં પહેલો અક્ષર કયો છે? તો કે અ. અ છે એ વ્યંજન છે કે સ્વર? તો કે સ્વર. તો વિદ્યાર્થીઓ યાદ શું રાખવાનું? સ્વર હોય ત્યારે આગળ અહ મ લખાય, અહ મ ખોડો, રાઈટ. પણ જો એની જગ્યાએ વ્યંજન હોત તો શું કરશું? આપણે અનુસ્વારનું વર્ણન કરશું. પરંતુ અહીં આગચ્છતિ જે છે તે સ્વરથી શરૂઆત થતી હોવાને લીધે અહીં શું આવશે? મ ખોડો, રાઈટ. એટલે આ વસ્તુને યાદ રાખવાનું છે. હવે એ જ ઉદાહરણમાં તમે વિદ્યાર્થીઓ જો જોઈ શકો છો, અહમ જલમ પાતુમ ઈચ્છામી. હવે પાતુમ જે છે તો પાતુમની તુની ઉપર અનુસ્વાર કરી નાખો તો ન ચાલે, પરંતુ મ ખોડો કેમ આવ્યો? કારણ કે પાછળનો શબ્દ જુઓ, એ પાછળનો શબ્દ શું છે પાતુમ પછીનો? તો કે ઈચ્છામી. હવે ઈચ્છામીનો પહેલો અક્ષર કયો છે? તો કે ઈ. હવે ઈ શું છે? અનુસ્વાર, સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે. એટલા માટે અનુસ્વારની જગ્યાએ મ આવ્યું. હંમેશા યાદ રાખવાનું કે મ પછીના શબ્દનો પહેલો વર્ણ જો સ્વર હોય તો મ આવશે, જો વ્યંજન હોય તો અનુસ્વાર આવશે. એટલે શોર્ટમાં શું સમજવાનું? વ્યંજન હોય તો અનુસ્વાર, સ્વર હોય તો મ ખોડો, રાઈટ. આ વસ્તુને યાદ રાખવાનું છે. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે અહીં આ નિયમ અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. હવે બીજી બાબત પરીક્ષાલક્ષી થોડીક આપી દો. પરીક્ષાલક્ષી માહિતીની અંદર વિદ્યાર્થીઓ આજે એ કહેવાનું છે કે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષામાં ચેપ્ટર 4, 6, 8 અને 9 આ વિદ્યાર્થીઓ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ તેને બાકાત કરવામાં આવ્યા છે. આ ચેપ્ટરને પ્રથમ સત્રાંત પરીક્ષાની સંદર્ભમાં હું વાત કરું છું વિદ્યાર્થી. છે તો આના સિવાયના બી ચેપ્ટર, પરંતુ પ્રથમ સત્રાંત પરીક્ષાનો જ ઉલ્લેખ અહીં કરું છું. 4થું, 6થું, 8મું, 9મું. હવે તમને જે પેપર સ્ટાઇલ આપવામાં આવેલી છે તેમાં જે સિલેબસ આપવામાં આવ્યું છે પ્રથમ સત્રાંત પરીક્ષામાં પૂછવા માટેનો, તેમાં જે તમને ચેપ્ટર આપેલા હતા કે ભાઈ એમાં આટલા ચેપ્ટર પૂછાશે 1 થી 9, રાઈટ. પરંતુ તેમાં ફેરફાર એક થઈ જશે કે 4થું, 6થું, 8મું, 9મું તેમાંથી કંઈ પૂછાશે નહીં, રાઈટ. બાકી પેપર સ્ટાઇલ એમની એમ રહેશે, પરંતુ આ ચેપ્ટરમાંથી કંઈ પૂછાશે નહીં. હવે બીજી બાબત વ્યાકરણ રિલેટેડ. વ્યાકરણ રિલેટેડ એ જણાવવાનું છે વિદ્યાર્થીઓ કે વ્યાકરણના ચેપ્ટર બધા એમને એમ છે, એને ક્યાંય અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવેલ નથી, તેને બાદ કર્યા નથી, રાઈટ. પરંતુ આપણી પરીક્ષા સત્રાંત પરીક્ષા છે તેમાં શું પૂછાશે એવો જો તમારા મનમાં પ્રશ્ન હોય તો આજે એનું નિરાકરણ થઈ જાય. તો વિદ્યાર્થીઓ કે મેં તમને કીધેલું છે કે ફેરબુકમાં તમે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે, તમે તેને લખો છો. તો પરીક્ષામાં વિદ્યાર્થીઓ એક તો એ પૂછાશે, બરાબર, કે સંસ્કૃત શબ્દના અર્થ, બરાબર. એટલે સંસ્કૃત શબ્દના અર્થ એ વિદ્યાર્થીઓ એટલે કે ટિપ્પણી. મેં તમને કીધેલું છે કે ટિપ્પણી ભલે તમને આપણે ફેરબુકમાં નથી લખાવતા, પરંતુ તમારે ટિપ્પણી જે છે તેને તમારે અભ્યાસ કરવાનો છે, રાઈટ. હવે બીજું છે સમાનાર્થી શબ્દ.
તે વિદ્યાર્થીઓ તમે ફેરબુકમાં લખો છો તે પૂછાશે. બીજું, વિદ્યાર્થીઓ કે ટિપ્પણી તમને તેટલાય આવડવી જોઈએ કે કદાચ તમને ગુજરાતી શબ્દ આપવામાં આવેલો હોય પાઠના સંદર્ભે, બરાબર, તો તમને તેનું સંસ્કૃત બી આવડવું જરૂરી છે. એટલે ટિપ્પણી છે તેના ઉપર ફોકસ કરજો. રાઈટ. હવે પૂછાશે અભ્યાસક્રમ 1માંથી, જે મેં તમને ઓલરેડી વિડીયોઝમાં ભણાવી દીધું છે. રાઈટ. અભ્યાસક્રમ 1, વ્યાકરણના ચેપ્ટરમાં અભ્યાસક્રમ 1. બીજું, વિદ્યાર્થીઓ પૂછાશે વ્યાકરણના ચેપ્ટરમાં અભ્યાસક્રમ 4, જે કૃદંત છે. રાઈટ. તે પણ આપણે ભણી ગયા છે. રાઈટ. હવે છેલ્લો પ્રશ્ન જે વિદ્યાર્થીઓ છે, તમારા પેપર સ્ટાઇલમાં તમે જોશો તો એવું લખેલું હશે કે નીચે આપેલા ગદ્યખંડમાં રેખાંકિત શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષરે ગદ્યખંડમાં ફરીથી લખો. તો તે વિદ્યાર્થીઓ આજે જે સંધિનું ચેપ્ટર ભણાવ્યું છે તેને રિલેટેડ છે. રાઈટ. કે ક્યાં અનુસ્વાર કરવો અને ક્યાં વર્ણનું વર્ણન કરો. રાઈટ. એટલે વિદ્યાર્થીઓ આ તમારા વ્યાકરણ રિલેટેડ તમને પ્રશ્નો આટલા પૂછાશે. રાઈટ. તો આટલો તમે અભ્યાસ કરવાનો રહેશે. તો આઈ હોપ તમને હવે સમજાઈ ગયું હશે. બરાબર. અને થેન્ક્સ ફોર વોચિંગ this વિડીયો.